ગંભીરા બ્રિજ પર લટકતું ટેન્કર ઉતારવા પોરબંદરની મરીન એમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની ટીમ કરશે રેસ્ક્યુ ઓપરેશન। સ્ટોરી રિપોર્ટ બાય નંદલાલ ભાનુશાલી, આણંદ। ગંભીરા બ્રિજ દુર્ઘટનાને લઈને હવે ટેન્કર ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। કહેવામાં આવી રહ્યું છે કે મુખ્યમંત્રી દ્વારા આણંદ જિલ્લા વહીવટીતંત્રને આ જવાબદારી સોંપવામાં આવી છે। આપણે સૌ જાણીએ છીએ કે આરએનબીના ગાંધીનગર ડિઝાઇન સર્કલની ટીમો આ બ્રિજની તમામ તાંત્રિક રીતે જે ચકાસણી કરવામાં આવી હતી એમના દ્વારા કરવામાં આવી હતી અને જેના લીધે છેલ્લે આ નક્કી કરવામાં આવ્યું હતું કે આપણે બ્રિજના જે એક્ઝિસ્ટિંગ સ્ટ્રક્ચર છે આના ઉપર કોઈ પણ પ્રકારની હેવી મશીનરી લઈને આપણે આ ટેન્કરને બહાર કાઢી શકાતા નથી। તો આના પછી સરકારના માર્ગદર્શન હેઠળ આરએનબી ડિપાર્ટમેન્ટ તરફથી પોરબંદરના વિશ્વકર્મા ગ્રુપની મરીન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર નામની જે આખા ઇન્ડિયામાં એકમાત્ર મરીન સેલ્વેજિંગની કંપની છે અને વન ઓફ ધ બેસ્ટ ઇન ધ વર્લ્ડ ઓલ્સો। તો આ કંપનીને અને એ લોકોએ વોલન્ટરીલી આ કંપની ગુજરાતની હોવાથી ગુજરાતને લગતો પ્રશ્ન છે તો એટલા માટે આ કામ કરવાનું નક્કી કર્યું છે અને સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ અને અત્યારે કંપનીના તમામ માણસો જે ટીમો છે એ તમામ સર્વે કરી લીધું છે। આગામી 4 થી 5 દિવસમાં અઠવાડિયું પણ લાગી શકે છે પણ ટેન્ટેટિવલી અમને જે એમના સાથે જે સંવાદ થયું છે એના આધારે એમને કહેવામાં આવ્યું છે કે 4 થી 5 દિવસ બ્રિજ ઉપર જે પહેલાં રિગિંગની એક્ટિવિટી કરવાની છે, રિગિંગ કર્યા પછી એ બલૂન ટેકનોલોજીથી આખું વિધિન આવતા 7 દિવસની અંદર એ ત્યાંથી ટેન્કર હટાવી દેવામાં આવશે। સર, આ બ્રિજ પરથી ટેન્કર ઉતારવાને લઈને અનેક અફવાઓ પણ ફેલાઈ રહી છે, તેના બધે શું કહેશો? કોઈ પણ અફવાની આવશ્યકતા નથી। મારી મીડિયાના મિત્રોને ખાસ વિનંતી છે કે આ ટેકનિકલ લોકોની જે ટીમ અહીંયા નિષ્ણાંતોની ટીમ આ કામગીરી કરી રહી છે આ કામગીરીમાં આપણે એક તો અમે ત્યાં પોલીસ રક્ષણ પણ આપ્યું છે જેથી કોઈ કેમ કે ડ્યુરિંગ ઓપરેશન કોઈ પણ પ્રકારના જે દુર્ઘટનાની કોઈ શક્યતાઓ નહીં રહે અને કોઈ બીજા વ્યક્તિના જીવનને કોઈ દુર્ઘટનાની સંભાવના ના રહે એના માટે મીડિયાના તમામ મિત્રોને રિક્વેસ્ટ છે કે અફવાઓથી દૂર રહેવાનું અને જ્યારે એક્ઝેક્ટલી જે દિવસ ઓપરેશન થશે આપને પણ જાણ કરવામાં આવશે અને સારી રીતે એકદમ સેફટી સાથે, સેફટી ફર્સ્ટ છે અત્યારે એક જ પ્રાયોરિટી છે, સુરક્ષા ઇઝ ધ ફર્સ્ટ ટોપમોસ્ટ પ્રાયોરિટી અને આના આધારે જ આને ધ્યાનમાં રાખીને જ ટ્રક હટાવી દેવામાં આવશે। તમામ મીડિયાના મિત્રોને રિક્વેસ્ટ છે કે જે આ મરીન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની જે ટીમ છે આ ટીમને આપણે મદદ કરીએ અને જ્યાં સુધી એ લોકો ફાઇનલ ઓપરેશન નહીં કરી દેવે ત્યાં સુધી આપણે એમની કામગીરીમાં પણ ડિસ્ટર્બન્સ પણ નહીં કરીએ। આપણને બધાને જોવાનું રહેશે।